આગળ વાત નવસારીની અહીં બિલીમોરા નગરપાલિકા પાસે વીજ બિલ ભરવાના પૈસા નથી। ડીજીવીસીએલે બિલીમોરા નગરપાલિકાને નોટિસ આપી છે। 27 લાખના બાકી વીજ બિલ મુદ્દે અંતિમ નોટિસ આપવામાં આવી છે। વીજ બિલની ભરપાઈ નહીં કરે તો વીજ જોડાણ કપાશે। 3 દિવસમાં બિલ ભરી દેવા અંગે નોટિસ અપાઈ છે। છેલ્લા 4 મહિનાથી વીજ બિલ નથી ભર્યું તેવા પ્રકારની માહિતી સામે આવી। તો વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા ભાવિન જોડાઈ ગયા છે। ભાવિન, ડીજીવીસીએલે બિલીમોરા નગરપાલિકાને નોટિસ આપી છે, નગરપાલિકા પાસે વીજ બિલ ભરવાના પૈસા નથી। ભાવિન, બિલીમોરા નગરપાલિકા છે અવારનવાર વિવાદોમાં સંપડાતી રહે છે। ફરીવાર અધિકારીઓના મનસ્વી નિર્ણયને કારણે વિવાદમાં આવી છે। બિલીમોરા નગરપાલિકા દ્વારા ડીજીવીસીએલના વિવિધ 60 જેટલા જે કનેક્શનો હતા, સ્ટ્રીટ લાઇટ છે, વોટર વર્ક્સ છે, આ તમામ પ્રકારના જે સેન્ટરો છે ત્યાંથી જે વીજ ઉપકરણો વપરાશ વીજનો થાય છે અને એનું બિલ જે 27 લાખ રૂપિયાથી વધુનું હતું એ છેલ્લા 4 મહિનાથી પાલિકાના અધિકારીઓ દ્વારા ચૂકવણું નથી કરવામાં આવ્યું। અવારનવાર નોટિસો ડીજીવીસીએલે આપી હતી પાલિકાને, પરંતુ કોઈ જવાબ મળતો નહોતો અને હવે છેવટે ડીજીવીસીએલે કડક વલણ અપનાવ્યું છે અને 3 દિવસની અંદર નાણાં ન ચૂકવે તો તમામ જે સ્ટ્રીટ લાઇટ છે, શહેરની વોટરવર્ક્સ છે, એટલે કે તમામ જે વીજ જોડાણો છે કાપી નાખવાની પણ જે છે અંતિમ ફાઇનલ નોટિસ એમને આપી દેવામાં આવી છે। જો આવું થશે 3 દિવસમાં જો પૈસા જો પાલિકા નહીં ભરે તો ક્યાંક બિલીમોરામાં જે રાત્રિ દરમિયાન જે સ્ટ્રીટ લાઇટો છે એટલે અંધારપટ છવાઈ જશે, લોકોને પાણી વગર રહેવું પડે એવી પરિસ્થિતિઓ પણ આ પાલિકાના જે અધિકારીઓ છે એમના કારણે આવવાની નોબત આવી છે। પ્રીતિ જી, આભાર માહિતી આપવા બદલ। તો મોરબીમાં પશુપાલકોની દાદાગીરી સામે આવી છે। મનપાની ઢોર પકડ પાર્ટીને ધમકી આપી ઢોર છોડાવી લીધા। રખડતા ઢોર પકડીને લઈ જતી મનપાની ટીમના વાહનમાંથી પકડેલા ઢોર ઉતારી લેવામાં આવ્યા છે। 2 ઇસમો સામે હાલ ગુનો નોંધાયા હોવાની પ્રાથમિક વિગત મળી રહી છે। તો મોરબીની આ ઘટના છે જ્યાં 2 ઇસમો સામે હાલ ફરિયાદ નોંધાઈ છે। આ પશુપાલકોની દાદાગીરીનો એક વિડીયો પણ સામે આવ્યો છે જેમાં ઢોર પકડ પાર્ટીને ધમકી આપીને ઢોર છોડાવી લીધા હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। ન્યૂઝ 18 ગુજરાતી પર આ એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ શકો છો જેમાં પશુપાલકો કેટલા હદે દાદાગીરી કરી રહ્યા છે તે જોઈ શકાય છે। વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા રવિ જોડાઈ ગયા છે। રવિ, પશુપાલકોની દાદાગીરી વધી રહી છે મોરબીમાં, કેવા પ્રકારની કાર્યવાહી? મોરબી મહાનગરપાલિકાની ઢોર પકડ પાર્ટીને ધમકી આપીને 2 ઈસમો ઢોર છોડાવી લઈ ગયાની ઘટના સામે આવી છે। રાજુ દેવા રાતડિયા અને વિજય રાતડિયા નામના 2 ઈસમો વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ગુનો પણ નોંધાયો છે। રખડતા ઢોર પકડીને લઈ જતી મહાનગરપાલિકાની ટીમ વાહનમાંથી ઢોર પકડેલા હતા તેમાંથી ઉતારીને લઈ ગયા હતા અને તે પાર્ટી સાથે પણ ઝપાઝપી અને બોલાચાલી કર્યાનો વિડીયો સામે આવ્યો છે, જેને લઈને મહાનગરપાલિકાની ટીમ દ્વારા પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી। જી, આ ઉપરાંત રવિ, સવાલ એ પણ છે કે અહીં જે ઢોર પકડ પાર્ટી છે એમાં કેટલા કર્મચારીઓ, કેટલા અધિકારીઓ અહીં હાજર હતા, તેમની સામે જ આ લોકો ઢોર છોડાવી જાય છે તો સુરક્ષાની કોઈ લઈને વ્યવસ્થા નથી? ઢોર પકડ પાર્ટીની સાથે 4 થી 5 જે તેની ટીમના માણસો પણ સાથે હાજર હતા, તેમ છતાં પણ આ 2 માથાભારે શખ્સો ત્યાંથી ઢોર છોડાવીને લઈ ગયા હતા। જી, હવે આગળની કાર્યવાહી તેમના વિરુદ્ધ કેવા પ્રકારની થશે? હાલ તો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે આરોપીઓને પકડવા ચક્રો પણ ગતિમાન કરવામાં આવ્યા છે। જી રવિ, અને સાથે રવિ, સવાલ એ છે કે આ પ્રકારની ઘટનાઓ મોરબીમાં અવારનવાર સામે આવતી હોય છે, એવું નથી કે આ પહેલી વાર આવું થયું છે, તેમ છતાં પશુપાલકોમાં કોઈ ડર કેમ નથી? જી, ચોક્કસથી મહાનગરપાલિકાની ઢીલી નીતિના કારણે આ પ્રકારની વારંવાર ઘટનાઓ સામે આવતી હોય છે અને આ તો 3જી 4થી વખત આ પ્રકારનો કિસ્સો સામે આવ્યો છે, જેને લઈને પણ પ્રશ્ન ઉભા થઈ રહ્યા છે। બિલકુલ રવિ, આભાર માહિતી આપવા બદલ। તો આગળ વાત કરીએ રાજકોટની। અહીં નિવૃત્તિ બાદ પણ લાંચની લાલચ યથાવત દેખાઈ રહી છે। નિવૃત્તિ બાદ પણ લાંચનો મોટો વહીવટ ઝડપાયો છે। એસીબીએ નિવૃત્ત ઇન્સ્પેક્ટર સહિત 3 સામે ગુનો નોંધ્યો। એરિયર્સ બિલ મંજૂર કરવા 50,000ની લાંચ માંગી। એસીબીએ આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટ ઓફિસર રવિકુમારની ધરપકડ કરી છે। નિવૃત્તિ બાદ પણ શૈલેષ ચૌહાણ ઓફિસનો વહીવટ કરતા હોવાની વિગત મળી રહી છે। ભુજરમાં રહેતો હતો જૂની રાજકોટની ઓફિસનો આ નિવૃત્ત અધિકારી જે નિવૃત્તિ બાદ પણ વહીવટ કરતા હોવાનું સામે આવ્યું છે। જો કે હવે એસીબીએ તેમના વિરુદ્ધ કાર્યવાહી કરી છે અને તેમને પકડી પાડ્યા છે।
તો સુરતમાં રહેણાંક મકાનના ઓટલે ચાલતા વરલી મટકાના જુગારધામનો પીસીબી દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો. પૂર્ણા વિસ્તારમાં ભૈયાનગરની વિશ્વકર્મા સોસાયટીમાં જુગારધામ ઝડપાયો. અહીં મુંબઈથી જાહેર થતા મિલન ટાઈમ અને ટાઈમ ઓપન બંધના આંકડાઓ પર સટ્ટો લેવાતો હતો. મહિલા સહિત 4 શખ્સોને પોલીસે રંગે હાથ ઝડપી પાડ્યા છે. કુલ 60,000થી પણ વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો. આ ઉપરાંત પર્વત પાટિયાના 2 મુખ્ય બુકીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. આંતરરાજ્ય સટ્ટાબાજીના તાર હોવાની પણ આશંકા છે. તો પંચમહાલમાં બાળ લગ્ન અટકાવવા માટે તંત્ર એક્શન મોડ પર દેખાઈ રહ્યું છે. ઘોગંબામાં સમાજ સુરક્ષા વિભાગ દ્વારા તપાસ હાથ ધરાઈ. સગીરાના નિકાહ કરાયાનું સામે આવ્યું. 9 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. માતા, પિતા, મૌલવી સહિત 9 સામે ફરિયાદ દાખલ કરવામાં આવી. પોલીસે ગુનો નોંધીને હવે તપાસ હાથ ધરી છે.